યુવાનો અને બાળકો માટે મોબાઈલનું વળગણ મોટાભાગના ઘરની આજે સમસ્યા બની ગઈ છે। આજકાલ યુવા હોય, સિનિયર સિટીઝન હોય, આ તમામ લોકોમાં શહેરોમાં પિકલ બોલનો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે। હવે પિકલ બોલ અને ટેનિસના કોકટેલ સાથે પેડલ બોલની પણ બોલબાલા તે વધી રહી છે। આ રમતમાં ટેનિસ, સ્ક્વોશ અને પિકલ બોલનું અનોખું મિશ્રણ જોવા મળી રહ્યું છે। સરળ નિયમો તેમજ દરેક ઉંમરના લોકો સરળતાથી રમી શકે તેવી રમત હોવાથી તેની લોકપ્રિયતા સતત વધી રહી છે। અમદાવાદમાં પેડલ બોલના વધતા ક્રેઝને ધ્યાનમાં રાખીને કર્ણાવતી ક્લબ રાજ્યની પ્રથમ ક્લબ બની જ્યાં પેડલ બોલની સુવિધા ઊભી કરાઈ। કર્ણાવતી ક્લબના સેક્રેટરી અજય ઠક્કરે જણાવ્યું કે આ રમત 8 વર્ષથી ઉપરના દરેક લોકો રમી શકે। મેનેજમેન્ટનો મુખ્ય પ્રયાસ રમતને વધુમાં વધુ પ્રોત્સાહન આપવા અને સભ્યોને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે। તે માટે બહારના બજાર ભાવની સરખામણીએ લગભગ 50થી 60% ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર સભ્યો માટે વિશેષ સુવિધા કરવામાં આવી છે। કર્ણાવતી ક્લબ સૌથી પહેલી છે આ પેડલ બોલનો કોર્ટ શરૂ કરવા માટે। અત્યારે અમે એક પેડલ બોલનો કોર્ટ શરૂ કર્યો છે અને આ રેકેટ ગેમ છે, કોમ્બિનેશન છે ટેનિસ, પિકલ બોલ અને સ્કોશનું, કે જેમાં ટર્ફ હોય છે, ફ્લોર જે છે એ સિન્થેટિક ગ્રાસનું ટર્ફ છે, એની નેટ થોડી ટેનિસ કરતાં નીચી હોય છે અને ગ્લાસથી કવર્ડ છે, એટલે તમે ગ્લાસ ઉપર બોલને બાઉન્સ કરી અને પાછો રમી શકો